સુરેન્દ્રનગર એલસીબીના લોકઅપમાં આરોપીનું મોત નીપજ્યું છે। ચોરીના ગુનામાં ઝડપી લીધેલા આરોપીનું કસ્ટડીમાં મોત નીપજ્યું। ચોટીલા તાલુકામાં મંદિર ચોરીમાં એલસીબીએ આરોપીની ધરપકડ કરી છે। એલસીબીના લોકઅપમાં રાખેલ આરોપીનું મોત નીપજ્યું। ડીવાયએસપી મામલતદારને ઘટનાની જાણ થતાં જ એલસીબી કચેરી પહોંચ્યા। આરોપીના મોતનું કારણ જાણવા માટે ફોરેન્સિક પીએમ કરવામાં આવશે। ત્યારે એલસીબીના લોકઅપમાં રાખેલ આરોપી કે જેનું મોત નીપજ્યું છે, ઘટનાની જાણ થતાં જ એલસીબી કચેરી ખાતે ડીવાયએસપી અને મામલતદારની ટીમ પહોંચી। કયા કારણસર આ જે આરોપી છે તેનું મોત નીપજ્યું છે તે જાણવા માટે પણ હવે આગામી તપાસ વધુ કરવામાં આવશે। ફોરેન્સિક પોસ્ટમોર્ટમ આ આરોપીનું કરવામાં આવશે, જેનાથી જાણી શકાય કે હકીકતમાં જે આરોપી છે તેનું મોત કયા કારણોસર નીપજ્યું છે। તો ચોટીલા તાલુકામાં મંદિર ચોરીમાં તેનું નામ સામેલ હતું અને મંદિરમાં ચોરી કરી હતી, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી અને એલસીબીના લોકઅપમાં તે હતો। ચોરીના ગુનામાં તેને ઝડપી પાડવામાં આવ્યો હતો અને કસ્ટડી દરમિયાન જ આરોપીનું મોત નીપજ્યું છે। ત્યારે કયા કારણોસર આરોપીનું મોત નીપજ્યું છે, શું સમગ્ર હકીકત હતી, આ તમામ દિશામાં હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે।